અરે યાર અર્જુન યાર ભાઈ કઈક કર યાર, આપણું કરિયર નથી ચાલતું, કઈક નવો લો ઉપર છે માર્કેટમાં આવે. ખબર ભાઈ મારી પાસે એક આઈડિયા છે. હા તો ડોફા, હા તો બોલ ને યાર જલ્દી. ચેતન. અરે યાર એને તો ઢંગથી બોલતા નથી આવડતું, સિંગિંગ ક્યાંથી કરશે? અરે હા ગબ્બરભાઈ તો સિંગિંગ કરાવી પણ કોને છે એની પાસે? સિંગિંગ નથી કરાવી તો એનું શું કામ આપડે? ગબ્બરભાઈ તમે સમજતા નથી, આપણે એને 8 મિનિટના ઓલામાં બસ એક લાઈન કેવરાવશું, ઈ પણ 1000 વખત, અને એને નસાડશું તો નાસ્તા 10 મિલિયન તો વ્યૂઝ આપને આપ આવી જશે યુટ્યુબ ઉપર. પણ યાર મને આ ઠીક નથી લાગતું. ગબ્બરભાઈ તમને મારા પર ભરોસો હક નહીં? અરે યાર શું કરું? હા ચાલ ઠીક બોલાય એને. કાને લગાઈ દે હેડ. હેલો ગાઈસ, ચેતન આદિવાસી ન્યૂ સોંગ. સેતુ આદિવાસીનું જોરદાર ન્યૂ સોંગ આવી રહ્યું છે, તો સાંભળવાની ના ભૂલતા. I'm just bang a whore in Bangalore પડતી એની સિલિકોન વાલી કરું ની ટેગ અલોંગ a stand alone you tripping dog. क्या हाल है भाइयों? तो भाइयों આજે હું બેઠા બેઠા રીલ્સ જોતા માસ્ટર બેશન કરતો હતો, ત્યારે અચાનક થી મારી ઇન્સ્ટાગ્રામ ની ફીડ માં આયો હકલો SRK. આઈ ડોન્ટ નો હાઉ બટ આ બ્રેન રોટ શીટ ને જોઈને મને ચેતન કેમ યાદ આવી ગયો. આઈ થિંક બે બાઠિયા હાન એટલે. ઓ ભાઈ આ વિડિયો ના અંદર આપણે બોડી શેમિંગ નથી કરવાના, કે પછી હું ચેતન ને મારા વિડિયો માં નથી દોઢ ફૂટ્યો કહેવાનો, કે પછી આમે નથી કહેવાનો કે ચેતન કરતા તો મારા પાડાનો ડીક મોટો હ, કે પછી હું એમ નથી કહેવાનો કે ચેતન જયારે હું લાફો મારીશ ને તો ઈ બીજા ગેલેક્સી માં જઈને પડશે, કે પછી હું એમ નથી કહેવાનો કે ચેતન એટલો નાનો હ ને કે એને જોઈને મને મારું કઈક બીજું નાનું ચીજ યાદ આવી જાય, કે પછી ભાઈઓ એમ નથી કહેવાનો કે ચેતન એટલો નાનો હોય કે ચેતન જયારે અમિતાભ બચ્ચન ને જોવે ને ત્યારે ચેતન ને એના અંદર માણસ ને માઉન્ટ એવરેસ્ટ દેખાય, કે પછી હું એમ નથી કહેવાનો કે ચેતન જયારે નાનો હતો ત્યારે પણ નાનો હતો અને મોટો થયો ત્યારે એ નાનો છે, કે પછી હું એમ નથી કહેવાનો કે ચેતન એના બચપનમાં ચીડિયું હારે રમતો હતો અને અત્યારે ચીડિયું હારે રમે. અને ભાઈઓ હું એમ નથી કહેવાનો કે ચેતન જયારે સંભોગ કરશે ને ત્યારે એને ખુરચીનો નહીં જુનાગઢના બધેથી મોટા ડુંગરનો સપોર્ટ લેવો પડશે. અને ભાઈ હું એમ નથી કહેવાનો કે ચેતન ને જોઈને મને જાદુની યાદ આવે હ, અને એમ નહીં કહું કે ચેતન એલિયન આ ચીજમાં તો મને ડાઉટ હોય, કારણ કે ચેતન ના બાપા ઋતિક રોશન જેવા દેખાય, સુપર 30 વાળા ઋતિક રોશન જેવા. કારણ કે ભાઈઓ આપણે કોઈની નાની હાઈટ નો મજાક નથી ઉડાવતા, નાની ચીજ નો મજાક તો મારી એક્સ ઉડાવતી હતી. અરે મારા SM ઠાકોર કઈ વાંધો નહીં, તું આ દુનિયામાં એકલો નથી જે બસ નાનો હ. ચેતનભાઈ બિગ ફેન. અને ભાઈઓ તમારો એવરેજ ગુજરાતી રોસ્ટર તો હું નહીં જે કહીશ કે યાર આ બાઠીઓ જબરું રમો. વિડિયો ના અંદર હું ચેતન નો રોસ્ટ નથી કરવાનો, હું બસ તમને એટલું કહેવા આવ્યો કે આ ચેતન ભાઈ એક નોર્મલ માણસ કે નોર્મલ બાઠીઓ માણસ નથી. ચેતન આપણા ગુજરાતી ઇન્ડસ્ટ્રી નો આવા વાળા ટાઈમમાં લેજેન્ડરી સિંગર બનવાનો, જે બસ 3, 4, 5, 10, 15, 20, 25 એક કલાકના ગાળામાં બસ એક લાઈન બોલશે અને એ જ એક લાઈન ને રિપીટ કરતો જશે અને એ લાઈન રિપીટ કરતા 2-3 કલાકારને તો ડેડ કરિયર પણ. બાય ધ વે અર્જુનભાઈ ગબ્બરભાઈ બિગ ફેન. ભાઈઓ આ છે ચેતુ સ્ટાર 007, જે તમારી મારી જેમ ફ્રી ફાયર લવર બોય છે. હા મેરી જાન. ભાઈઓ તમે બસ જોવો કે ચેતુ શું નથી બની શકતો. ઇમોજી, ડાન્સર, સિંગર, વ્લોગર, સ્ટુડન્ટ, કોમેડિયન. ચેતુ એની જિંદગીમાં બધું કરી શક્યો હ. ખુદની હાઈટ વધારવાનું મિલિંગ. અબે ચોદુ ગોપલ્યા તના બાઠિયાના અંદર ક્યાંથી ગુડ સિંગર ને ગુડ ડાન્સર દેખાય હ. અબે ચૂપથાને ડોફા બળેલી કે નીકળ્યા હતી. અબે સિંગર બનાયા કરતા તારા ચેતુને અંગનવાડી મોકલ. ખાલી તો ભોંડા મારીને નેકળ કહું નેકળ. ભાઈઓ જો સાચું કહું તો તમે હું આપણે બધા હાર્ડ બન્યું ઉપરથી, પણ અંદરો અંદર તો આપણે બધા ચેતુ સ્ટાર જેવા જ છીએ. કારણ કે યાર જો ચેતુની હાઈટ નથી વધતી અને તમારી હાઈટ વધી હોય તો તમારું ચેતુ નથી વધતો. અરે ડોન્ટ વરી બ્રો, 3 ઇંચ ઇઝ ઇનફ. પર્સનલ એક્સપિરિયન્સ થી કહું. હા બસ તમારી બાયડી તમને મેલી ભાગી જશે. રીઝન નંબર 2 કે ભાઈ ભલે તમારો અવાજ એકદમ આ લખેલું છે એના જેવો હોય, પણ ભાઈ તમારા પણ સિંગર તો બનવું જ છે ચેતુની જેમ. રીઝન નંબર 3 કે ભાઈ તમને તે ફ્રી ફાયર તો રમવો જ બહુ ગમતો હશે. છપરી ચોરી ના હો. ચેતુ તો ફ્રી ફાયર ના માણે એટલો ગાંડો ને કે ભાઈ તો ડાયરેક્ટ ઇમોજી બની જાય છે ચેતુ. અને યાર બધાથી મસ્ત પોઈન્ટ કે ચેતુ તો ક્યુટ જ છે અને તમે પણ લાઈક કર ચોદીના. હવે તમારામાંથી ઘણા બધા ચોદા એવી કમેન્ટ કરશે કે ઓય તું ચેતુ થી ના બળી. ચેતુ ભલે 1.5 ફૂટ્યો હોય પણ તારો બાપ હ. કમસે કમ ચેતુ તારા કરતા તો ટેલેન્ટેડ છે, તારી જેમ ગાળ્યું તો નથી દેતો ને. તો ભાઈ જો હું તમને ક્લિયર કરી દઉં કે હું ચેતુ થી નથી બળતો, કારણ કે મારી હાઈટ 6 ફૂટ હ.
યાર તો આ કોઈ રોસ્ટ વિડીયો નથી, આ બસ એક આમ ફ્રેન્ડલી ફાયર છે. ચેતુભાઈ તમે મને તમારી આઈડી દેજો, ફ્રી ફાયર ની આપણે સાથે રમશું. અને બેન ચોદ યાર હું ચેતુથી શું સાંભળું, કારણ કે એને એક ગાણામાં એક લાઈન 10 વખત બોલીને ભાઈ ગાણું સુપર હિટ બનાવી દીધું, અને એક નવી ગાડી પણ લઈ લીધી જેની ચાવી ચેતુ કરતા મોટી છે. ચેતુભાઈ મારો બસ એક સવાલ કે તમે ગાડી તો લઈ લીધી પણ ચલાવશો કેમ? પગ તો નહીં બોલે તમારા? कौन सा है? अबे तेरी माँ की चू बैठ के डोफाओ चतु कोई पोकेमोन નથી. કેન્ડ્રિક લમાર, કાન્યે વેસ્ટ, લીલ વેન, ટુપાક, આ ટકલ્યો તો મરી ગયો. પ્લેબોય કાર્તી, આ બધા પાણી ભરા છે તું ના આગળ. ટાસ્કા મળી નસે ચાચકા નહીં ચાટકા એ મારી અર્જુનભાઈ પ્લીઝ તમે ચેતુન ડિસ્ટર્બ ના કરજો. હી ઇઝ બેટર ધેન યુ. જો બેહો અર્જુનભાઈ તમે. જાનુડીને મળવા જતા ઝાટકા મશીન નડે છે, મળવા જતા ઝાટકા મશીન નડે. નડે છે મારા પગ પાસા પડે છે. નડે છે અડે અડે. સાચી વાત. અર્જુનભાઈ ડોન્ટ લાફ. દાંત કાઢવાની વસ્તુ નથી. હજી દૂધના દાંત નથી તૂટ્યા, ક્યાંથી આવડે આવું નાગું. જીગુભાઈ તમારી ગાણમાં હું ઝીણા ઝીણા ટેણિયા ખાલી દે. મારા લેજેન્ડ શું નામ ચેતુભાઈ કઈ કહેવા નહીં તો તમારા મમરા ભરાઈ દઈશું. તો Yeah, let's go. ટેણિયા વાગતા તા યક. Fuck Krishna's concert, fuck સીધે મોત concert, fuck Coldplay concert, fuck ઓદલાસ concert, દિલજીત નો concert મારા લર્ન પર. ભાઈ મારું લાઈફ નું બસ એક સપનું હોય કે મારા ચેતુના લાઈવ concert જોવો હે. What a legendary dance ભેંચોદ ભાઈ મજા આ ગયા ભાઈ. Yeah, भाई बीट ड्रॉप થઈ ગયા भाई. This shit is a hard as fuck banger भाई banger. બસ મારો અર્જુન ઠાકોર ને એક સવાલ છે કે ભાઈ આખી જિંદગી થી બસ એક જ સ્ટેપ તમે શીખ્યા હો. ચેતુ તમારા કરતા સારો ડાન્સ કરે યાર. આ શું લાઈક બોલિંગ કરો હો કે શું તમે સ્ટેજ ઉપર સીન? અરે ટીમલી મો ડાન્સ એ કરતો તો લાઈક એક ડાન્સ ભાઈ લાસ્ટ 25 વર્ષથી એક ડાન્સ કરે. અરે ટીમલી મો ડાન્સ એ કરતો છીએ અમારું દિલ નથી ગરીબ. બટાકા જેવો દેખાય. ભાઈ આ શું ગોટા વાળા કઈ ઝાડ ખબર ન પડી યાર. એલિયન ની ભાષામાં શું બોલી ગયું? ભાઈઓ તમે એ નોટિસ કરો કે ચેતુ કરતા હાર્મોનિયમ મોટું હ. હાર્મોનિયમ ના જે કીબોર્ડ ના બટન અને ચેતુ ની આંગળી કરતા મોટા હ. પણ તોય ચેતુ એવું ગુજરાતના 90% સિંગર કરતા સારું ગાયું. જે કર્યું પણ ભાઈ બેંગર કર્યું હોય એકદમ માસ્ટરપીસ શીટ બ્રો. શું સુર લગાયા હે લાઈક મજા આવી ગઈ ભાઈ. મારું પાણી નીકળી ગયું. ખબર ને યાર મારા દિમાગમાં ક્યાંથી આવ્યું. લાઈક હું વિચાર કરતો હતો કે ચેતુ આટલો નાનો હતો, ચેતુ કેટલો. એનીવે લાઈક શેર સબસ્ક્રાઇબ કરકે જાના ભાઈઓ. આ વિડિયો ના અંદર જો 500 લાઈક આવશે તો આપણે બનાવશું પાર્ટ 2, જેના અંદર આપણે વાત કરશું ચેતુના આ 2-3 જે સિટી સોંગ બનાયા હતા એના ઉપર આપણે રોસ્ટ મારશું. પાર્ટ 2 જો તો આ વિડિયોને શેર કરજો.